એવું તો વળી શું થયું કે રાતના 12 વાગે જાગીને ભજીયા ખાવા જવું પડ્યું. હાલો બધું કહી દો, પણ તમે વ્લોગ જોતા રહ્યો એટલે ખબર પડી. કેમ છો મિત્રો? આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 27મો દિવસ. આજે તો અમારા ઘરે મારા મામાના મિત્રો આવી ગયા. આ છે આપણા બાવળિયા સાહેબ. કોણ કોણ આને ઓળખે? મામા તો સમોસા હતા, બધા જમવા બેસી ગયા છે. અચાનક જ રાતના ભજીયા ખાવાનો પ્લાન બનાવી નીકળી ગયા થોરિયાળી બાજુ. ગયું મારા ગામનું પંચનાથ મહાદેવનું મંદિર. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. લગભગ તો આને પેટ્રોલ પંપ કહેવાય એવું મને કોઈ કહેતું હતું. 3.5 સેકન્ડમાં તો આવી ગયું રૂપાવટી ગામ. यही नहीं, अभी और सुनिए. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અમે પછી પહોંચી ગયા ઉમૈયા સ્કૂલની બાજુમાં નાસ્તા હાઉસ છે તે નાસ્તો કરવા. અમે તો બધા ટેબલ ખુરશી ગાડલા ખાટલા નોસિકા બધું નાખીને બેસી ગયા. પછી આપણા અજયભાઈ કે મારો વિડીયો લેજો. આપણા વિજયભાઈ બાવળિયા કહેતા છે ઘડીએ ઘડીએ મારો વિડીયો ઉતારે. આવી ગયો દુકાન, 2 સોડાની બોટલ લઈ લીધી. અમે પછી બધી દુકાને જોવા માંડ્યા, કોઈ મફતનું તો આપતું નથી ને. गजब बेइज्जती है. રસ્તા પર તો 2 કોથળા ભરીને વાહન જતા હતા. અહીંયા તો એક બસ મારી જેમ ચમકતી હતી. અહીંયા તો લપ થઈને 2 બાજવા માંડ્યા, પણ હાસુ કાને મસ્તીમાં. ये क्या है? આપણે જો ભજીયા મંગાવ્યા હતા, ભજીયા આવી ગયા ને આપણે ભજીયા ખાવા બેસી ગયા. તો તમે આવતા રહો. રાતના 2 વાગે ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હતી. પણ મજા આવી ગઈ. ખાઈ પીને તો પાછો ડાયરો જમાયો હો, પણ નાસ્તો કરીને તો પછી 2:30 વાગે ગાડી ઉપાડી. એમાં આપણે અંધારામાં માણકી છુમે છુમ જાય, પછી જેમ તેમ ન જાય. તમને ખબર છે કેમ જાય? ટણાણાણા ટણાણાણા. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. એક પછી એક બધા પોતપોતાના સ્ટેશને ઉતરવા માંડ્યા. મિત્રો તમને એક વાત કહેવાની હતી કે જીવનમાં ને બધી મજા કરી લેવાની હો, બધી મોજ કરી લેવાની. મહાદેવ મહાદેવ. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस